અમદાવાદમાં 4 મહિના અગાઉ એક એવી ઘટના બની હતી જેના કારણે પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા। કારણ કે ગુંડાઓએ પોલીસની વાનમાં બેઠેલા પોલીસ કર્મીઓને છરી બતાવીને મારવાની વાત કરી હતી। ત્યારે આ ઘટનાઓ બાદ આરોપી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો અને ત્યારે આજે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આ આરોપીને શોધી લાવી છે। શું હતી આ ઘટના અને આરોપીને ક્યાંથી દબોચ્યો, વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં ગત ડિસેમ્બરમાં રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો હતો। રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી આ માથાકૂટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી અને રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયાર વડે આતંક મચાવ્યો હતો। સાથે જ આ ગુંડાઓએ પોલીસ કર્મીને ધમકાવ્યા હતા અને કહ્યું હતું કે બહુત મારેંગે સાહેબ। તેમ છતાં પોલીસ બધું ચૂપચાપ જોતી રહી હતી। તેમજ આરોપી પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવાનું કહેતા હતા। એટલું જ નહીં, પોલીસની ગાડીમાં પણ હથિયાર વડે તોડફોડ કરી હતી। આ બનાવ બાદ એવી ચર્ચાઓ પણ શરૂ થઈ હતી કે આપણી પોલીસ છે આવી કે જે ગુંડાઓ સામે લાચાર બની જાય છે અને હવે ગુંડાઓથી બચવા શું આર્મીની જરૂર પડશે। આ બનાવ બાદ 4 આરોપીને પોલીસે જે તે સમયે પકડી લીધા હતા। સાથે જ આ બનાવમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। તેવામાં છેલ્લા 4 મહિનાથી ભૂગર્ભમાં ઉતરી જનાર કુખ્યાત ગુનેગાર મોહમ્મદ સરવર ઉર્ફે કડવાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ શોધી લાવી છે અને આરોપીને લઈને શું ખુલાસા થયા છે તે સાંભળો। ગઈ તારીખ 18 ડિસેમ્બર 2024ના રોજ રખિયાલ પોસ્ટે વિસ્તારના નૂર મહેલ હોટલની પાસે હાલનો આરોપી છે સરવર ઉર્ફે કડવો એના સાગરીતો સાથે તેની પોતાની જૂની અદાવતના કારણે સલમાન શેખને મારવાના ઈરાદે તેના ઘરે પહોંચે છે। ત્યાં એને સલમાન શેખ મળી આવતો નથી। ત્યાં એને એનો ભાઈ સદ્દામુદ્દીન મળી આવે છે। એને આરોપીઓ કડવાની સાથે અન્ની રાજપૂત, ફજલ, અલ્તાફ ઉર્ફે જુમ્મન અને સમીર ચીકનો બધા આરોપી સલમાન વિશે પૂછપરછ કરે છે, પરંતુ સલમાન મળી આવતો નથી। જેની રીસ રાખી અને તમામ આરોપીઓ ભેગા મળી તેના ભાઈ સદ્દામુદ્દીનને મારે છે અને ત્યાંથી રખિયાલ બાપુનગર વિસ્તારની અંદર પોતાનો ભય આતંક બતાવવાના ઈરાદેથી હથિયારો લઈ અને ગરીબનગર 4 રસ્તા પાસે જાય છે। ત્યાં જઈ સામાન્ય પ્રજા આવતા જતા વાહનોને નુકસાન કરે છે અને પોતાનો ડર, પોતાનો આતંક બનાવવાનો પ્રયત્ન કરે છે। આ દરમિયાન ત્યાં બાપુનગર પોલીસ પહોંચે છે। આરોપીઓ તમામ આરોપી ભેગા મળી અને બાપુનગર પોલીસની વાન પર પણ હુમલો કરે છે અને ત્યાંથી ભાગી જાય છે। આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સરવર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા 4 મહિનાથી તે ત્યાંથી ભાગી જઈ અને યુપીના અલીગઢમાં, પંજાબ, દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નાસ્તો કરે છે, જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કલોલ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે। આરોપી રીઢો ગુનેગાર છે। આરોપી ઉપર અગાઉ 14 કરતાં પણ વધારે મારામારીના, લૂંટના, હત્યાના પ્રયાસના, ખંડણીના, રાયોટિંગના જુદા જુદા ગુના દાખલ થયેલા છે। આરોપીને 4 વખત પાસામાં પણ ધકેલવામાં આવેલો છે। આરોપી વિસ્તારની અંદર પોતાના સાગરીતો સમીર ચીકના, અન્ની રાજપૂત, ફઝલ વગેરેની સાથે એક નાની ગેંગ ચલાવતો હતો અને વિસ્તારમાં પોતાનો આતંક જમાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો। બનાવ બન્યા બાદ આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે, પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે, જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે। ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે, ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો, પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે। જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે। આ કેસની અંદર અગાઉ 4 આરોપી પકડાઈ ગયેલા છે અને ગુનાનો મુખ્ય સૂત્રધાર સરવર ઉર્ફે કડવો જ પકડવાનો બાકી હતો, જેને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે। આરોપી અને તેની ગેંગ વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો પણ ગુનો દાખલ કરવામાં આવેલ છે।
પોલીસની સામે ગુંડાગીરી કર્યા બાદ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને પોલીસથી બચવા માટે આરોપી મોહમ્મદ સરવર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસથી બચવા પહેલા યુપી, પંજાબ અને દિલ્હી એમ છેલ્લા 4 મહિનાથી ભાગતો ફરતો હતો, પરંતુ પૈસા પૂરા થઈ જતા તે ઘરે પૈસાની વ્યવસ્થા કરવા માટે આવ્યો હતો અને ફરી પંજાબ નીકળવાનો હતો. જે અંગેની માહિતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાની ટીમને મળી હતી અને મોહમ્મદ સરવરને કલોલથી ઝડપી પાડ્યો હતો. આ પ્રકારના ક્રાઇમ સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.